નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ગુજરાત વિધાનસભાના 22મા દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કરવામાં આવશે. 2025માં રચાયેલી કમિટીના ફાઇનલ રિપોર્ટ બાદ આજે બપોરે 2 વાગ્યે મહત્વનું વિધેયક ગૃહમાં આવશે. ભાજપે તમામ ધારાસભ્યોને હાજર રહેવા વ્હીપ આપ્યો છે. પ્રશ્નોત્તરી કાળ બાદ કુલ 3 સરકારી વિધેયકો પર ચર્ચા અને મતદાન થશે. પર્યાવરણ સંરક્ષણ અંગેનો સંકલ્પ પણ રજૂ કરાશે. મિડલ ઇસ્ટમાં વધી રહેલા યુદ્ધની સીધી અસર ગુજરાતમાં જોવા મળી છે. ઈંધણ ખૂટી જશે તેવી અફવાના ડરથી અમદાવાદમાં વહેલી સવારથી જ લોકો પેટ્રોલ પંપ પર પહોંચી ગયા હતા, જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો પેટ્રોલ પુરાવા પોતાના વ્હીકલ સાથે લાંબી લાઇનમાં ઊભા છે. શહેરમાં 10 જેટલા પેટ્રોલ પંપ પર ક્લોઝના બોર્ડ દેખાતા લોકો આ મુશ્કેલીમાં મુકાયા હતા. મિડલ ઇસ્ટમાં સતત તણાવ વધી રહ્યો છે. ઈરાનની ન્યૂઝ ચેનલના જણાવ્યા અનુસાર અમેરિકા ઇઝરાયેલે બુશહેર નામના શહેરમાં હવામાન વિભાગની ઇમારત પર 2 વખત હુમલો કર્યો છે. આ શહેરમાં ઈરાનનો પરમાણુ પાવર પ્લાન્ટ છે. તેને ઈરાનના સૌથી સંવેદનશીલ શહેર પૈકીનું એક માનવામાં આવે છે. આપને જણાવી દઈએ કે ઈરાન, ઇઝરાયેલ અને અમેરિકા યુદ્ધનો આજે 25મો દિવસ છે. ખાડી દેશોના યુદ્ધને કારણે સર્જાયેલી ગેસની અછત વચ્ચે વડોદરાના સાવલીમાં અફરાતફરી મચી ગઈ હતી. ગોઠડા ગામ તરફ જતી રાંધણ ગેસની ગાડીને રસ્તામાં રોકીને લોકોએ સિલિન્ડર મેળવવા માટે પડાપડી કરી હતી. ગભરાયેલા નાગરિકો વાહનો સાથે ઉમટી પડ્યા અને ભરેલી બોટલ્સ પડાવી લીધી. જોકે મામલતદારે સ્પષ્ટતા કરી છે કે ગેસની કોઈ જ તંગી નથી અને વિતરણ નિયમિત રીતે ચાલુ છે. અફવાઓથી દૂર રહેવા માટે તેમણે લોકોને અપીલ કરી છે. રણવીર સિંહની ફિલ્મ ધુરંધર 2 વિવાદોમાં ઘેરાઈ છે. તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણીને કારણે આચારસંહિતા લાગુ છે, ત્યારે ફિલ્મના રાજકીય કન્ટેન્ટ મુદ્દે રાજ્યમાં પ્રતિબંધની માંગ ઉઠી છે. એક વકીલે મૌખિક રજૂઆત કરતા મદ્રાસ હાઈકોર્ટે તેમને વિધિવત અરજી દાખલ કરવા આદેશ આપ્યો છે. આ મામલે હવે સુનાવણી હાથ ધરાશે. ચૂંટણી માહોલમાં ફિલ્મનું ભવિષ્ય હવે કાયદાકીય ગૂંચવણમાં ફસાયું છે અને ચાહકોમાં ભારે ઉત્તેજના છે. જાપાનની એક અગ્રણી કંપનીએ આજે એક એવું AI મોડેલ રજૂ કર્યું છે જે તમારા અવાજના લય અને ચહેરાના હાવભાવ પરથી તમારી ખરેખરની લાગણી સમજી શકે છે. જો તમે ઉપરથી હસતા હોવ પણ અંદરથી દુઃખી હોવ તો આ AI તેને પકડી લેશે. આનો ઉપયોગ કસ્ટમર કેર અને માનસિક સ્વાસ્થ્યના કાઉન્સેલિંગમાં કરવામાં આવશે. આ ટેકનોલોજી મશીન અને માણસ વચ્ચેના અંતરને વધુ ઘટાડી રહી છે. સ્વિટ્ઝરલેન્ડના આલ્પ્સ પર્વતોમાં ઉનાળાની શરૂઆત થતાં જ વૈજ્ઞાનિકોએ ગ્લેશિયર્સને ઓગળતા બચાવવા માટે તેના પર વિશાળ સફેદ થર્મલ બ્લેન્કેટ્સ પાથરવાનું શરૂ કર્યું છે. આ ખાસ કાપડ સૂર્યના કિરણોને 90% સુધી પરાવર્તિત કરે છે, જેથી નીચેનો બરફ સુરક્ષિત રહે છે. ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે આ એક મોંઘો પણ અત્યંત જરૂરી માનવ પ્રયાસ છે, જે 2026માં સૌથી મોટા પાયે થઈ રહ્યો છે. દરિયાઈ પુરાતત્વવિદોએ ભૂમધ્ય સમુદ્રની અંદર ડૂબેલા પ્રાચીન શહેર થોનીસ હર્ક્યુલિયનમાંથી સોનાના સિક્કા અને 2500 વર્ષ જૂની કિંમતી મૂર્તિઓ શોધી કાઢી છે. આ શહેર સેંકડો વર્ષ પહેલા ધરતીકંપ અને પૂરને કારણે સમુદ્રમાં ગરકાવ થઈ ગયું હતું. આ નવી શોધથી ગ્રીક અને ઇજિપ્તના પ્રાચીન વેપાર સંબંધો પર નવો પ્રકાશ પડ્યો છે. આ ડૂબેલું શહેર અત્યારે અંડર વોટર મ્યુઝિયમ જેવું દેખાય છે. ક્રૂડ ઓઇલના સંકટ વચ્ચે શ્રીલંકા સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં 25% સુધીનો તોતિંગ વધારો કર્યો છે. પેટ્રોલ 81 રૂપિયા મોંઘું થઈને 398 અને ડીઝલ 382 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યું છે. વધતા ભાવ અને અછતને પહોંચી વળવા રાષ્ટ્રપતિએ દેશમાં 4-day વર્કિંગ વીક અને વર્ક ફ્રોમ હોમ લાગુ કર્યું છે. ઈંધણનો વપરાશ 15થી 20% ઘટાડવાના લક્ષ્ય સાથે આ આકરો નિર્ણય લેવાયો છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષની અસર હવે ભારતની અર્થવ્યવસ્થા પર દેખાઈ શકે છે. મૂડીઝ એનાલિટિક્સે ચેતવણી આપી છે કે ભારતનો GDP આશરે 4% જેટલો ગગડી શકે છે. તેલની વધતી કિંમતો અને આયાત પરની નિર્ભરતા ભારત માટે મોટું જોખમ સાબિત થઈ રહી છે. જોકે આર્થિક પડકારો વચ્ચે પણ ભારતનો ગ્રોથ અન્ય દેશોની સરખામણીએ સારો રહેવાની આશા છે. જોકે આના કારણે બજારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં પશ્ચિમ એશિયાના વિવાદ અને ભારતની રણનીતિ પર મહત્વનું સંબોધન કરશે. અગાઉ લોકસભામાં તેમણે મિડલ ઇસ્ટ સંકટ અંગે ભારતીય સંસદમાંથી એકજૂટ અને સ્પષ્ટ અવાજ દુનિયા સુધી પહોંચાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધ અને તેના કારણે સર્જાયેલી આર્થિક અસરો વચ્ચે પીએમ મોદીની આ સ્પીચ અત્યંત સૂચક માનવામાં આવી રહી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ તેજ બની છે. રાજ્ય ચૂંટણી પંચે 15 મનપા, 84 નગરપાલિકા અને પંચાયતો માટે પ્રાથમિક મતદાર યાદી જાહેર કરી છે. કુલ 4,18,87,818 મતદારોમાં 2.16 કરોડ પુરુષ અને 2.2 કરોડ મહિલાઓ છે. નાગરિકો 27 માર્ચ સુધી મતદાર યાદીમાં સુધારા વધારા માટે અરજી કરી શકશે. 34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતોમાં જંગ ખેલાશે, જેનાથી રાજકીય તાપમાન વધી ગયું છે. કોલંબિયામાં વાયુસેનાનું હર્ક્યુલસ C-130 વિમાન ટેકઓફ બાદ રનવેથી 1.5 કિલોમીટર દૂર ક્રેશ થતાં 34 સૈનિકોના મોત થયા છે. વિમાનમાં કુલ 125 સૈનિકો સવાર હતા. પેરુ સરહદ નજીક પ્યુર્ટો લેગુઇઝામોમાં સર્જાયેલી આ દુર્ઘટનામાં હજુ 21 મૃતકોની ઓળખ બાકી છે. રક્ષા મંત્રી પેડ્રો સાન્ચેઝે પુષ્ટિ કરી છે કે એમેઝોન ક્ષેત્રમાં થયેલા અકસ્માતે ભારે તબાહી સર્જી છે. રાહત અને બચાવની કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે ચાલુ છે. રણવીર સિંહની ફિલ્મ ધુરંધર 2 બોક્સ ઓફિસ પર ગાજી રહી છે, પરંતુ પૂર્વ સાંસદ રમ્યાએ તેની આકરી ટીકા કરી છે. સોશિયલ મીડિયા પર તેમણે ફિલ્મને સમય અને પૈસાનો બગાડ ગણાવી ઓટીટીની રાહ જોવાની સલાહ આપી છે. રમ્યાએ રણવીરના વાળની મજાક ઉડાવતા ડાયરેક્શન અને ડાયલોગ્સને પણ નકામા ગણાવ્યા હતા. 19મી માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મમાં ઝીણવટનો અભાવ હોવાનું જણાવીને મેકર્સ પર કટાક્ષ કર્યો છે. ગુજરાતમાં પવનોની દિશા બદલાતા આજથી ગરમીનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી મુજબ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. અમદાવાદ અને વડોદરામાં 36 ડિગ્રી, જ્યારે કે રાજકોટમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. માર્ચના અંતમાં પશ્ચિમ વિક્ષેપને કારણે કમોસમી વરસાદની પણ સંભાવના છે. અત્યારે આકરા ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે બપોરે માર્ગો સુમસામ ભાસી રહ્યા છે અને ઠંડા પીણાની માંગમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. વારાણસીમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ 2,18,700 સૈનિકોની ચતુરંગીણી સેના બનાવવાની જાહેરાત કરી છે. આ સેના ગૌરક્ષા, ધર્મ, શાસ્ત્ર અને મંદિરોનું રક્ષણ કરશે. સૈનિકો પીળો ડ્રેસ પહેરશે અને હાથમાં પરશુ રાખશે. દેશના 800 જિલ્લાઓમાંથી 21,870 ટીમ્સ દ્વારા આ ભરતી કરવામાં આવશે. 27 સભ્યોની બનેલી સભા આ સેનાનું સંચાલન કરશે, જેના અધ્યક્ષ ખુદ શંકરાચાર્ય રહેશે. અમેરિકા આગામી 9 એપ્રિલ સુધીમાં ઈરાન સાથેનું યુદ્ધ સમાપ્ત કરવાનું લક્ષ્ય રાખી રહ્યું હોવાના અહેવાલ ઇઝરાયેલી મીડિયાએ આપ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સકારાત્મક વાતચીતનો હવાલો આપી ઈરાની પાવર પ્લાન્ટ્સ પરના હુમલા 5 દિવસ માટે મોકૂફ રાખ્યા છે. પાકિસ્તાનમાં બંને પક્ષો વચ્ચે મંત્રણા થવાની શક્યતા છે, જોકે ઈરાને આ વાતોને અફવા ગણાવી છે. ઉલ્લેખનીય છે કે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 1,340થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. પાકિસ્તાની ઓપનર સાહિબઝાદા ફરહાન ફેબ્રુઆરી મહિનાનો આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ બન્યો છે. તેણે T20 વર્લ્ડ કપ 2026માં 7 મેચમાં 383 રન બનાવીને વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો છે અને એક જ એડિશનમાં 2 સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો છે. બીજી તરફ વુમન્સ કેટેગરીમાં ભારતની સીમ બોલર અરુંધતી રેડ્ડીએ આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યો છે. બંને ખેલાડીઓએ પોતપોતાની શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને હરીફોને પાછળ છોડ્યા છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.